ગરબાડા તાલુકાના દેવદા ગામ ખાતે ફોર વ્હીલર ગાડીના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ગાડી ઝાડ સાથે અથડાતા ગાડીમાં સવાર 5 લોકોમાંથી 2 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું। નમસ્કાર દર્શક મિત્રો, હું છું રાહુલ ગારી અને તમે જોઈ રહ્યા છો દાહોદ લાઈવ। હવે વાત કરીએ તો ગરબાડા દાહોદ નેશનલ હાઈવે પર અવારનવાર વાહન ચાલકોની બેદરકારી તેમજ ગફલતના કારણે અકસ્માતો સર્જાવાની ઘટનાઓ બનતી હોય છે। જ્યારે આજે વધુ એક ઘટના સામે આવી હતી। વાહન ચાલકોની બેદરકારી તેમજ ગફલતના કારણે અવારનવાર આવા અકસ્માતો સર્જાવાની ઘટનાઓ બનતી હોય છે। ત્યારે આજે સર્જાયેલા આ અકસ્માતમાં દેવદામાં પૂર ઝડપે આવતી ફોર વ્હીલર ગાડી વડલાના ઝાડ સાથે અથડાઈ હતી, જેમાં ગાડીમાં સવાર 5 પૈકી 2 લોકોના મોત નીપજ્યા હોવાનું જાણવા મળ્યું હતું। મળેલી વિગતો અનુસાર ડ્રાઈવરનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું તેમજ અન્ય એક વ્યક્તિને સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જેમાં 3 લોકોને ગંભીર રીતે ઇજાઓ થતા તેને 108ની મદદથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસ પણ ઘટના